રાપર ખાતે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની જાહેર સભા યોજાઈ હતી। ખાસ કરીને આ સભાને છેલ્લી ઘડીએ મંજૂરી અપાઈ હતી। રાપરના અયોધ્યાપુરી ખાતે આયોજિત જાહેર સભામાં પાસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેમની આ લડતને 18,000 ગામોના પાટીદારોનું સમર્થન મળ્યું છે અને હજુ તેઓ જન જન સુધી પહોંચવા કટિબદ્ધ છે। ખાસ કરીને કચ્છમાં પાસને સમર્થન નથી તેવું કહેવામાં આવતું હતું, ત્યારે તેમણે ટકોર કરી હતી કે જો કચ્છમાં પાસને સમર્થન નથી તો સભા માટે છેલ્લી ઘડી સુધી મંજૂરી કેમ અટકાવી રખાઈ હતી। આ સભાને રેશમા પટેલ, વરુણ પટેલ, ગીતાબેન પટેલ, નરેશ પટેલ, અતુલ પટેલ વગેરે સભાને સંબોધન કર્યું હતું અને અનામત મુદ્દે સરકાર સામે બાયો ચડાવી હતી। અને જ્યારથી ગુજરાત આઝાદ થયું છે, જ્યારથી કચ્છ આઝાદ થયું છે, અલગ રાજ્ય હતું ત્યારથી કોઈ પણ મોટું કાર્ય થયું હોય, કોઈ મોટું આંદોલન થયું હોય, પણ કચ્છમાં એની અસર થોડી ઓછી વર્તાતી હોય। દરેક પ્રકારનું, કે ચાહે ખેડૂતોનું આંદોલન હોય, ચાહે બેરોજગારીનું આંદોલન હોય, ચાહે પાટીદાર સમાજનું આંદોલન, ચાહે દલિત સમાજનું આંદોલન, આ તમામ જગ્યાએ નાની મોટી જે સમસ્યા છે, નાની મોટી જે તાકાત છે, ઓછી વર્તાતી હોય। પણ અમારા વરુણભાઈએ કહી દીધું ગાંધીધામનો અમારો હાઈવે છે, મેન હાઈવે છે, કંડલા પોર્ટે આવવા માટે અહીંયા જવું પડે અને અહીંયા જો 10 ગાડી ઉપર લેટ પહોંચે એટલે એમાં કરોડો રૂપિયાનું નુકસાન થાય। અમે બી ઘણી વાર એવું વિચારતા હોય કે આયોજન કરવાનું ક્યાં રોકાય હાઈવે, તો કચ્છ માળિયાવાળો અમે હાઈવે રોકવાનો પ્રયાસ કરીએ પહેલા, અને એમાં અમે ગભરાતાને ચોખ્ખું કહીએ, અમે બીતા નહીં, કેમ કે ઘણું બધું કરવાનું તો કરી લીધું આ લોકો। 22 વર્ષની ઉંમરમાં 2 દેશ દોડના કેસ કરી લીધા, 18 કેસ કરી લીધા, 9 મહિના જેલમાં રાખ્યા, 6 મહિના ગુજરાત બહાર રાખ્યા, હવે કાંઈ બેચું જ નહીં કરવાનું। એટલે કાંઈ ચિંતા નથી, કાંઈ ચિંતા વગર સમાજને કાંઈ મળે એના માટેની અમારી લડાઈ છે। ખેડૂતનો દીકરો છું, 5 વર્ષ 5 વીઘા જમીન છે, સારું સારું બોલતા નથી આવડતું, અને બોલતા ન પણ આવડે કેમ કે મારે તમારા વોટ લેવાના નથી, એટલે હું સારું સારું બોલીને તમને હસાવીને મજા કરીને ઘરે જઈને તમે કહો કે હા હાર્દિકભાઈ મજા કરાઈ આજે, એવું પણ અમારે કરવાનું નથી। તો ક્યાંક ને ક્યાંક આપણે સૌ લોકો આ આંદોલનની અંદર ખૂબ વ્યવસ્થાના ભાગરૂપે લડાઈ લડીએ અને આપ સૌ લોકો અમને સાથ સહયોગ આપીએ, એના માટે અમે આજે આપણા રાપર વિસ્તારની અંદર આવ્યા છીએ। મુકેશભાઈ, જીતુભાઈ, તમામ લોકોએ જે સાથ સહયોગ આપ્યો છે આજની આ સભાની અંદર, અમે તમારી પાસે ક્યારે નોટ કે વોટ માંગવા નથી આવવાના, પણ સમાજની જે લડાઈ છે, સમાજની જે એકતા છે, સમાજને જે ન્યાય આપવાની પદ્ધતિ છે, એની અંદર આપ થોડાક અમને સાથ સહયોગ આપજો, બસ એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ। અમારે લોકોને ક્યારે પણ અહીંયા ચૂંટણી લડવા પણ નથી આવવાની કે અમે તમને રાજનેતા અને કરીને તો ટીવીમાં આવતું હશે તો કદાચ તમને ખબર હોય તો જે 12 સાયન્સમાં દેશનું આખા દેશમાં જેનું રિઝલ્ટ હતું, બરોબર, અમે બોમ્બેથી રહેતા હશે, અમે કોઈ 12 સાયન્સની પરીક્ષા આપી હોય તો મને પ્લીઝ એક વ્યક્તિ હાથ ઉપર કરે, જો કોઈ 12 સાયન્સની પરીક્ષા આપી હોય તો। લગભગ અહીંયા શિક્ષણનું, મને એક કાકા બી કીધું અહીંયા શિક્ષણનું ખૂબ ઓછું છે, શિક્ષણ નથી અહીંયા। અને આ 12 સાયન્સની પરીક્ષાની અંદર જે જીની પરીક્ષા આવે, જે મેડિકલ માટેની જીની પરીક્ષા, એની અંદર દોસ્તો તમને ખબર નહીં હોય કટ ઓફ માર્કના જે રેશિયા છે, 50-50 માર્કના કટ ઓફ માર્ક્સના રેશિયા છે। જનરલ કેટેગરી વાળાને 82 માર્ક લાવવા પડે, ઓબીસી વાળાને 52 માર્ક લાવવા પડે, એસટી વાળાને 27 માર્ક લાવવા પડે, એસસી વાળાને 22 માર્ક લાવવા પડે। આ પરિસ્થિતિનો આપણે સામનો, હું એસટી એસસી ઓબીસી સમાજનો વિરોધ નથી, એ એમનો દીકરો કલેક્ટર બનતો, મામલતદાર બનતો, એ લોકો ખૂબ આનંદ છે, પણ કચ્છના રાપરનો કોઈ ગરીબ ખેડૂતનો દીકરો સારા માર્ક્સ લાવતો હોય, સારા ટકા પણ લાવતો હોય, કલેક્ટર કે મામલતદાર કે તલાટી ન બનતો, એનો વિરોધ છે, એટલા માટેની અમારી લડાઈ છે, એનાથી વિશિષ્ટ કાંઈ અમારી લડાઈ નથી, અને એના માટે બનતા તમામ પ્રયાસો લડાઈની અંદર અમે કરીએ છીએ। તો આપ સૌ લોકો અમને સાથ સહયોગ આ લડાઈની અંદર આપજો। ક્લીન એન્ડ ચીટ વાત છે કે અમારા લોકોને તમારા સાથની જરૂર છે, અને કચ્છ અને રાપરની અંદર જ્યારે પણ અમારા સાથની તમને જરૂર પડે તો અમે સંપૂર્ણ રીતે આપની સાથે તન, મન અને ગનથી હાજર છીએ, કેમ કે ધન છે ને એટલે ધનની વાત નહીં કરીએ, તન, મન ને ગન છે, જ્યારે કહેશું ત્યારે અમે આવીશું। જો પ્રથમ વાત કે અનામત આંદોલન શરૂ થયું ત્યારથી મીડિયા મિત્રો દ્વારા અને પોલિટિકલ મિત્રો દ્વારા પણ એવું કહેવામાં આવે કે કચ્છની અંદર આંદોલન નબળું છે, તો અમે માનીએ છીએ ચલો નબળું હોય તો અમને રેલીની પણ મંજૂરી આપતા નથી તમે, તો પછી તમે નબળું કઈ રીતે કહી શકો? એકવાર તમે મંજૂરી આપો, અમને કાયદા વ્યવસ્થા સાથે સરકારી તંત્ર દ્વારા અમને સહયોગ આપો, અમે પણ બતાવીએ કે કચ્છની અંદર પાટીદાર સમાજની શું તાકાત છે, અને અમે કોઈ તાકાત બતાવવા કે પ્રદર્શન કરવા માટે નથી અહીંયા, ફક્ત ને ફક્ત સમાજ હિત માટે, સામાજિક ન્યાય માટે, સામાજિક પરિવર્તન માટેની જે લડાઈ છે એની અંદર તમામ લોકો અને ગુજરાતના 18,000 ગામડાના પાટીદાર સમાજના લોકો અમારી સાથે છે।
તો ગામડે ગામડે લોકોને અપનો સે ચર્ચા, ચોક પે ચર્ચા અને લોક ચર્ચા જેવા એજન્ડા સાથે લોકોને મળવાના, અનામતની શું પદ્ધતિ છે, અનામતની શું સમીક્ષા છે અને અનામતની શું પરિવર્તનતા છે એ લોકોને પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોના હિતની, ખેડૂતોને અન્યાય ન થાય, ખેડૂતોને આત્મહત્યા ન કરવી પડે એના મુદ્દાની વાત છે. યુવાનોને રોજગારી મળે, યુવાનોને બેરોજગાર ન રહેવું પડે. યુવા લોકો જે છે, જે શિક્ષિત લોકો છે એ અત્યારે ગેરમાર્ગે ભટકી રહ્યા છે, વ્યસનના માર્ગે ભટકી રહ્યા છે. આવા લોકોને અમે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહિલાઓની સુરક્ષાની વાત છે, જે પ્રમાણે નલિયાકાંડ થયું એને પણ દબાઈ દેવો, આ તમામ બધા મુદ્દે અમે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ અને ગુજરાતના નિર્માણ થકી રાષ્ટ્રના નવનિર્માણમાં ભાગીદારી બનવા માગીએ છીએ.